શનિવારે સાંજે રાજમાતા અહિલ્યાબાઈ હોલકરજીની 300મી જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેરમાં શોભાયાત્રા કાઢવામાં આવી। સામ્રાજ્ય પાસે આવેલ દોડસલ સોસાયટીની સામે જાગૃત હનુમાનજી મંદિર પાસેથી રાજમાતા અહિલ્યાબાઈ હોલકરજીની 300મી જન્મ જયંતિ નિમિત્તે વોર્ડ નંબર 12 ખાતે શોભાયાત્રા રાખવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં મહિલા મોરચાની બહેનો, સંગઠનના હોદ્દેદાર, પૂર્વ મેયર જિગીસાબેન, કાઉન્સિલર મનીષ પગાર, રીટાબેન સિંઘ, વોર્ડ નંબર 12 ના પ્રમુખ હાર્દિક પટેલ, મહામંત્રી ચિરાગ ભટ્ટ, રોહન પાટીલ, વોર્ડ નંબર 12 પૂર્વ પ્રમુખ મહેન્દ્રભાઈ રાઠોડ, શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ અને મોટી સંખ્યામાં 100 કાર્યકર્તાઓ આ શોભાયાત્રામાં જોડાયા હતા। આ રેલી છત્રપતિ શિવાજી મહારાજ સર્કલ ખાતે ફૂલહાર કરીને પૂર્ણ થઈ હતી। પુણ્યશ્લોક રાજમાતા, લોકમાતા, ભક્તિ, શક્તિ અને યુક્તિ આ ત્રણેયનો સમન્વય, ત્રિવેણી સમન્વય એવા પુણ્યશ્લોક શ્રી અહિલ્યાબાઈ હોલકરની આજે 300મી જન્મ જયંતિ છે। એ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે વોર્ડમાં એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આપ જાણો છો કે અહિલ્યાબાઈ હોલકરનો ઇતિહાસ એક સફળ શાસિકા પણ હતા, સફળ યોદ્ધા પણ હતા અને હમણાં જ બેને કહ્યું એમ કે સ્ત્રીઓના આત્મનિર્ભર માટે જે તે સમય એટલે આજથી 250-300 વર્ષ પહેલાં કે જ્યારે આટલો રૂઢિચુસ્ત દેશમાં તમે જાણો છો કે એ વખતે સ્ત્રીઓની કેવી પરિસ્થિતિ હતી, પણ એવી પરિસ્થિતિમાં પણ શ્રીમતી અહિલ્યાબાઈ હોલકરે જે રીતે શાસન કર્યું અને જે રીતે સમગ્ર દેશમાં શ્રદ્ધા ભક્તિ માટેનું જે કાર્ય કર્યું, દેશભરમાં 42 જગ્યાઓ એવી છે કે જ્યાં અનેક જગ્યાએ મોટા મોટા મંદિરો બનાવ્યા, એમણે ઘાટ બનાવડાવ્યા અને દરેક ધાર્મિક સ્થાનને એમને જીર્ણોદ્ધાર કરાયા। પછી એ સોમનાથના દ્વારકા હોય કે પછી સાઉથમાં ગોલકોંડા હોય, રામેશ્વરમ હોય કે બદ્રીનાથ કેદારનાથ હોય, એવા અનેકે સંખ્યા એમના 30 વર્ષના શાસનમાં એમણે આ સફળ રીતે સંપૂર્ણ દેશમાં એક ભક્તિની લહેર જગાવી અને સ્ત્રીઓના આત્મસન્માન માટેનું કાર્ય કર્યું। તો આજે એમની જન્મજયંતિ નિમિત્તે અમે ભારતીય જનતા પાર્ટીની સંપૂર્ણ ટીમ, અમારા વોર્ડના અધ્યક્ષ, મારા સાથી કાઉન્સિલર અને આજે અમારા ત્યાં શોભાયાત્રામાં જોડાવા માટે અમારા લોકલાડીલા પૂર્વ મેયર આદરણીય જિગીસાબેન પણ જોડાયા છે। મોટી સંખ્યામાં યુવા મોરચાના મિત્રો, મહિલા વિંગની બહેનો અને બધા જ કાર્યકર્તા અને હોદ્દેદારો જોડાયા છે અને આવી જ રીતે આપણા ભારતનો સુવર્ણ ઇતિહાસ લોકો સુધી પહોંચાડવાની જે ભારતીય જનતા પાર્ટીની નેમ છે એ કાયમ રહે અને આ જ રીતે અમે આજે એમના જન્મદિવસે ખૂબ અભિવાદન કરીએ છીએ અને અભિનંદન આપીએ છીએ। આજ રોજ પુણ્યશ્લોક અહિલ્યાબાઈ હોલકરજીની 300મી જન્મજયંતિ નિમિત્તે વોર્ડ નંબર 12 ખાતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી। જાગૃત હનુમાનજી મંદિરથી ચાલુ થઈને આપણી શોભાયાત્રા સંપન્ન મુજમોડા છત્રપતિ શિવાજી મહારાજ ચોક પાસે થઈ છે। ત્યારે વોર્ડ નંબર 12માંથી મોટી સંખ્યામાં મહિલાઓ, વોર્ડના હોદ્દેદારમાં સંગઠનના હોદ્દેદારશ્રીઓ, મોરચાના હોદ્દેદારશ્રીઓ અને વોર્ડ નંબર 12ના દરેક કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં આ શોભાયાત્રામાં જોડાયા તે બદલ વોર્ડ 12ના દરેક કાર્યકર્તાઓનું અને સંગઠનના પદાધિકારીઓનું અને આજે જેમને વોર્ડ નંબર 12માં પૂર્વ મેયર શ્રી જિગીસાબેન પણ પધાર્યા હતા અને અમારા પ્રભારી ભરતભાઈ પણ પધાર્યા હતા, કાઉન્સિલરશ્રીઓ પણ પધાર્યા હતા, એ બદલ સૌનું હું આભાર વ્યક્ત કરું છું। ભારત માતા કી જય। મહેન્દ્ર સોલંકી, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા।